નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું વર્ષ ફિટર ટીટના ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 18/7/2024ના રોજ જે પીડીએફ મૂકવામાં આવી હતી, તો એની અંદર પેપર સેટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર 75 પ્રશ્નો છે, જેની અંદર 38 સ્ટેટ થિયરી, ત્યારબાદ 6 વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ અને 6 એન્જિનિયરિંગ ડ્રોઈંગના અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો સામેલ છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન: સાંકડા કામ માટે કઈ ખાસ ફાઇલનો ઉપયોગ થાય છે, એટલે કે નેરો વર્ક માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પિલર ફાઇલ, બી સ્ક્વેર ફાઇલ, સી ડેડ નોટ ફાઇલ અને ડી સ્વિસ પેટર્ન ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિલર ફાઇલ. તો મિત્રો, અલગથી આપણે અહીંયા પિલર ફાઇલની આકૃતિ પણ અહીંયા લીધેલ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન: કી એટલે કે ચાવીનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, એ ચાવીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સંક કી, બી ફેધર કી, સી ફ્લેટ સેડલ કી અને ડી હોલો સેડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેધર કી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન: કીનો હેતુ શું છે, એટલે કે ચાવીનો હેતુ શું છે? તો મિત્રો, અહીંયા આપણે અલગ અલગ કીની આકૃતિ લીધેલ છે તમારી સમજ માટે. તો ઓપ્શન એ ટોર્ક વહન કરવા માટે, બી એસેમ્બલીના હેતુ માટે, સી એસેમ્બલીનો ભાગ લોક કરવા માટે અને ડી બે મેટિંગ ભાગ વચ્ચે મંજૂરી માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટોર્ક વહન કરવા માટે, એટલે કે ટુ ટ્રાન્સમિટ ટોર્ક. ત્યારબાદ ચોથો પ્રશ્ન: કીવી ટેપણનો ગુણોત્તર કેટલો છે? તો ઓપ્શન એ 1/19, બી 1/20, સી 1/50 અને ડી 1/100. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1/100. તો અહીંયા વધારાની આકૃતિ તમારી સમજ માટે આપણે લીધેલ છે, જેમાં ટેપર જે હોય છે એનો ગુણોત્તર 1/100 હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન: વિંગનટનો ફાયદો શું છે? તો મિત્રો, વિંગનટ તમને હેક્ઝો જે ફ્રેમ હોય છે એની અંદર અહીંયા જે આ નટ આવેલું હોય છે એને વિંગનટ કહેવાય છે. એનો ફાયદો શું હોય છે? તો ઓપ્શન એ કોચ બનાવવાની કામગીરીમાં, બી હેવી ડ્યુટી એસેમ્બલી કામગીરીમાં, સી વેન્ચ વગર લૂઝ અને ટાઈટ કરવા અને ડી સુશોભન દેખાવ પ્રદાન કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેન્ચ વગર લૂઝ અને ટાઈટ કરવા. એટલે કે મિત્રો, જે આ વિંગ નટ હોય છે એને તમે કોઈ પણ સ્પેનર અથવા વેન્ચ વગર હાથથી પણ તમે લૂઝ અથવા ટાઈટ કરી શકો છો. એ એનો મુખ્ય ફાયદો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન: ટેપર્ડ શાફ્ટ પર ફિટિંગ માટે કઈ કી ઉપયોગી છે? તો ઓપ્શન એ ફેધર કી, બી ગીવ હેડ કી, સી વુડ રબ કી અને ડી ફ્લેટ સેડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વુડ રબ કી. તો એની પણ આપણે અલગથી અહીંયા આકૃતિ બતાવી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન: લોક રિપેર અને કીઓમાં સખત નોચ ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા અલગથી આપણે વધારાની આકૃતિ આપેલી છે અને ઓપ્શન એ પિલર ફાઇલ, બી ફ્લેક્સિબલ ફાઇલ, સી વોર્ડિંગ ફાઇલ અને ડી સ્વિસ પેટર્ન ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોર્ડિંગ ફાઇલ. તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, એમાં તમે જોઈ શકો છો કે લોક રિપેર કરવા માટે આ પ્રકારની વોર્ડિંગ ફાઇલ આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ જે આકૃતિ છે એ વધારાની તમારી સમજ માટે લીધેલી છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન: સ્ક્રૂનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપેલી હશે અને અહીંયા ઓપ્શન એ ગ્રબ સ્ક્રૂ, બી ડ્રાઈવર સ્ક્રૂ, સી સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ અને ડી થ્રેડ કટિંગ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડ્રાઈવર સ્ક્રૂ. ત્યારબાદ નવમો પ્રશ્ન: સ્ક્રૂ ડ્રાઈવરનું નામ શું છે? તો મિત્રો, બીજું ખાસ કે આ વિડીયોની અંદર પ્રશ્ન પૂરો થાય અને આકૃતિ આપવામાં આવશે, તો એ તમારી પરીક્ષામાં આ રીતે આકૃતિ આપેલ હશે, પણ ઓપ્શન પછી જે કલરફુલ જે આકૃતિ લઉં છું એ તમારી સમજ માટે છે, એ તમારી પરીક્ષામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખવું. તો આ આકૃતિ તમારી પરીક્ષામાં આપેલ હશે. અહીંયા ઓપ્શન એ ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર, બી ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર, સી સ્ટાન્ડર્ડ સ્ક્રૂડ્રાઈવર અને ડી હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર. ત્યારબાદ દસમો પ્રશ્ન: લોકિંગ ડિવાઇસનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આ રીતે આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ ટેબ વોશર, બી લોકિંગ પ્લેટ, સી લોક વોશર અને ડી સ્પ્રિંગ વોશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ વોશર. ત્યારબાદ 11મો પ્રશ્ન: તીક્ષ્ણ ખૂણા ફિનિશિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પિલર ફાઇલ, બી રિફલર ફાઇલ, સી બેરેટ ફાઇલ અને ડી વોર્ડિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બેરેટ ફાઇલ. તો એની પણ આપણે અહીંયા આકૃતિ બતાવી છે કે બેરેટ જે ફાઇલ હોય છે એ તીક્ષ્ણ ખૂણા
ફિનિશિંગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ ટિંકર ફાઇલ, બી ક્રોસિંગ ફાઇલ, સી સ્વિસ પેટર્ન ફાઇલ અને ડી ડેટ નોટ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટિંકર ફાઇલ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ પિલર ફાઇલ, બી વોર્ડિંગ ફાઇલ, સી ડેટ નોટ ફાઇલ અને ડી સ્વિસ પેટર્ન ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોર્ડિંગ ફાઇલ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સ્ક્વેર હેડ સ્ક્રૂમાં કોલર શા માટે આપવામાં આવે છે? તો ઓપ્શન એ વર્ક સપાટીને સુરક્ષિત કરવા માટે, બી માથાની પહોળાઈ વધારવા માટે, સી લીક પ્રૂફ જોઈન્ટ પ્રદાન કરવા માટે અને ડી સાધનો માટે પ્રવેશ પ્રદાન કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્ક સપાટીને સુરક્ષિત કરવા માટે, એટલે કે પ્રોટેક્ટ વર્ક સરફેસ. ત્યારબાદ 15મો પ્રશ્ન, સ્ક્રૂનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ હેક્ઝાગોનલ હેડ સ્ક્રૂ, બી ગ્રબ સ્ક્રૂ, સી રાઉન્ડ હેડ સ્ક્રૂ અને ડી સ્ક્વેર હેડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રબ સ્ક્રૂ. ત્યારબાદ 16મો પ્રશ્ન, નટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેસ્ટલ નટ, બી સ્લોટેડ નટ, સી ટી નટ અને ડી કેપ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ. ત્યારબાદ 17મો પ્રશ્ન, સ્ક્રૂનો પ્રકાર કયો છે? તો મિત્રો આ રીતે આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂ, બી હેક્ઝાગોનલ હેડ સ્ક્રૂ, સી કાઉન્ટરસિંક હેડ સ્ક્રૂ અને ડી રાઇસેડ ચીસ હેડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂ. ત્યારબાદ 18મો પ્રશ્ન, તે કઈ ફાઇલ છે જે સેક્શનમાં લંબચોરસ છે અને એક સલામત ધાર સાથે પહોળાઈમાં સમાંતર છે? તો ઓપ્શન એ ડેટ નોટ ફાઇલ, બી પિલર ફાઇલ, સી વોર્ડિંગ ફાઇલ અને ડી સ્વિસ પેટર્ન ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પિલર ફાઇલ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિલર ફાઇલ, બી વોર્ડિંગ ફાઇલ, સી સ્વિસ પેટર્ન ફાઇલ અને ડી ડેટ નોટ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વિસ પેટર્ન ફાઇલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, ગેજનું નામ શું છે? તો મિત્રો આ રીતે આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ ટેપર ગેજ, બી સ્નેપ ગેજ, સી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ અને ડી ડબલ એન્ડ પ્લગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્નેપ ગેજ. ત્યારબાદ 21મો પ્રશ્ન, નરમ અને બિનધાતુના પદાર્થો પર તીક્ષ્ણ અને સમાંતર દાંતાવાળી કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પિલર ફાઇલ, બી ટિંકર ફાઇલ, સી ડેટ નોટ ફાઇલ અને ડી વોર્ડિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડેટ નોટ ફાઇલ. ત્યારબાદ 22મો પ્રશ્ન, સચોટ એટલે કે ચોક્કસ અને જટિલ કાર્ય માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્વિસ પેટર્ન ફાઇલ, બી પિલર ફાઇલ, સી ડેટ નોટ ફાઇલ અને ડી વોર્ડિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્વિસ પેટર્ન ફાઇલ. ત્યારબાદ 23મો પ્રશ્ન, સ્લીપ ગેજ સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા આપણે તમારી સમજ માટે અહીંયા આકૃતિ લીધેલ છે કે જે સ્લીપ ગેજ હોય છે એ આ રીતના હોય છે અને આને સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મીણ એટલે કે વેક્સ, બી કેરોસીન, સી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ અને ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કયા મટીરિયલને ચાર્જ કર્યા પછી લેપિંગ પ્લેટને ધોવામાં આવે છે? તો ઓપ્શન એ તેલ, બી કેરોસીન, સી કુલન્ટ અને ડી પેટ્રોલિયમ જેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેરોસીન. તો મિત્રો અહીંયા વધારાની આકૃતિ આપણે લેપિંગ પ્લેટની પણ અહીંયા દર્શાવી છે, જેને ધોવા માટે કેરોસીનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, સ્લીપ ગેજને રસ્ટ એટલે કે કાટથી બચાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ તેલ, બી મીણ, સી કેરોસીન અને ડી પેટ્રોલિયમ જેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેટ્રોલિયમ જેલી. ત્યારબાદ 26મો પ્રશ્ન, સોફ્ટ સ્ટીલ અને નોન ફેરસ ધાતુઓના લેપિંગ માટે કયા ઘર્ષકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી હીરા એટલે કે ડાયમંડ, સી બોરોન કાર્બાઇડ અને ડી ફ્યુઝ એલ્યુમિના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્યુઝ એલ્યુમિના. ત્યારબાદ 27મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં બાહ્ય વ્યાસ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો મિત્રો અહીંયા આ રીતે આકૃતિ આપી છે અને ઓપ્શન એ વર્નિયર કેલિપર, બી આઉટસાઇડ કેલિપર, સી સમાંતર લેગ કેલિપર અને ડી સ્લીપ ગેજનો ઉપયોગ કરીને ખાસ જડબાની જોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્લીપ ગેજનો ઉપયોગ કરીને ખાસ જડબાની જોડી.
ત્યારબાદ 28મો પ્રશ્ન, લેપિંગ ટૂલમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ચીરો એટલે કે સ્લીટ, બી બુશ, સી સ્લીવ અને ડી ખાંચો એટલે કે ગ્રુવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ચીરો એટલે કે સ્લીટ. ત્યારબાદ 29મો પ્રશ્ન, લેપિંગ ટૂલમાં આપવામાં આવેલ ચીરોનો હેતુ શું છે? તો ઓપ્શન એ, ક્લિયરન્સ માટે, બી વિસ્તરણ માટે એટલે કે ફોર એક્સપાન્શન, સી ઘર્ષક જાળવવા માટે અને ડી સ્લીવને એડજસ્ટ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વિસ્તરણ માટે એટલે કે ફોર એક્સપાન્શન. ત્યારબાદ 30મો પ્રશ્ન, ઓપરેશનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ઓપરેશનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ, આંતરિક રિંગ લેપિંગ, બી બાહ્ય રિંગ લેપિંગ, સી આંતરિક સિલિન્ડર લેપિંગ અને ડી મોટા વ્યાસનું લેપિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, મોટા વ્યાસનું લેપિંગ. ત્યારબાદ 31મો પ્રશ્ન, કાસ્ટ આયર્ન અને નોન ફેરસ મટીરિયલને હોનિંગ કરવા માટે કયા પ્રકારના ઘર્ષક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ, હીરા એટલે કે ડાયમંડ, બી બોરોન કાર્બાઇડ, સી સિલિકોન કાર્બાઇડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સિલિકોન કાર્બાઇડ. ત્યારબાદ 32મો પ્રશ્ન, સાઇઝ વધારવા માટે સ્લીપ ગેજમાં એકબીજા સાથે જોડવાની ક્રિયાને શું કહે છે? તો ઓપ્શન એ, ગ્લેઝિંગ, બી પિનિંગ, સી લોડિંગ અને ડી વિંગિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વિંગિંગ. તો એની આકૃતિ પણ આપણે અલગથી અહીંયા લીધેલી છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, સાઇન બાર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આકૃતિ બતાવી છે સાઇન બારની, એમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, ઇનવાર સ્ટીલ, બી હાઈ સ્પીડ સ્ટીલ, સી ઉચ્ચ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેબિલાઇઝ ક્રોમિયમ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સ્ટેબિલાઇઝ ક્રોમિયમ સ્ટીલ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સાઇન બારની લંબાઈને કેવી રીતે નિર્દેશિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ, રોલરના બાહ્ય બિંદુ વચ્ચેનું અંતર, બી રોલરના આંતરિક બિંદુ વચ્ચેનું અંતર, સી રોલરના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર અને ડી સાઇન બારની કિનારીઓ વચ્ચેનું અંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રોલરના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર. તો સમજ માટે આપણે વધારાની આકૃતિ અહીંયા લીધેલી છે કે સાઇન બારની લંબાઈ જે હોય છે એ અહીંયા એલ દ્વારા દર્શાવવામાં આવી છે, જે રોલરના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર દર્શાવે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, સાઇન બાર સાથે તપાસ કરતી વખતે કોણ એક ત્રિકોણનો કર્ણ બનાવે છે? તો ઓપ્શન એ, સરફેસ પ્લેટ, બી સાઇન બાર પહોળાઈ, સી સાઇન બારની લંબાઈ અને ડી સ્લીપ ગેજની ઊંચાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સાઇન બારની લંબાઈ. ત્યારબાદ 36મો પ્રશ્ન, જો વર્કપીસ કરતાં લેપ સખત હોય તો શું થાય છે? તો ઓપ્શન એ, વર્કપીસ લેપને કાપી નાખશે, બી ચોકસાઈ મેળવી શકાતી નથી, સી લેપ વર્કપીસને કાપી નાખશે અને ડી લેપિંગ ઓપરેશન ઉચ્ચ ધબ્બા બનાવશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વર્કપીસ લેપને કાપી નાખશે. ત્યારબાદ 37મો પ્રશ્ન, સપાટી ટેક્સચર માપવાના સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ, ડાયલ પરીક્ષણ ઇન્ડિકેટર, બી વિદ્યુત સપાટી ઇન્ડિકેટર, સી ઇલેક્ટ્રોનિક સપાટી ઇન્ડિકેટર અને ડી યાંત્રિક સપાટી ઇન્ડિકેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, યાંત્રિક સપાટી ઇન્ડિકેટર. ત્યારબાદ 38મો પ્રશ્ન, હોર્નિંગ ઓપરેશનમાં મોટી માત્રામાં મેન્યુઅલ સ્ટોકિંગને કેમ પસંદ કરવામાં આવે છે? તો ઓપ્શન એ, ખર્ચ ઘટાડવા માટે, બી સમય ઓછો કરવો, સી ક્લોઝ ટોલરન્સ રાખવા માટે અને ડી જાળવણી ખર્ચ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્લોઝ ટોલરન્સ રાખવા માટે એટલે કે ટુ કીપ ક્લોઝ ટોલરન્સ. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો 39થી જે 44 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, ઘર્ષણ બળ લગાડેલા બાહ્ય બળની કઈ દિશામાં કાર્ય કરે છે? તો ઓપ્શન એ, ઓબ્જેક્ટની ત્રાસી દિશામાં, બી ઓબ્જેક્ટની વિરુદ્ધ દિશામાં, સી ઓબ્જેક્ટની સમાંતર દિશામાં અને ડી ઓબ્જેક્ટની લંબ દિશામાં. તો આનો જવાબ છે ઓપ્શન નંબર બી, ઓબ્જેક્ટની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ટુ ધ ઓબ્જેક્ટ. ત્યારબાદ 40મો પ્રશ્ન, કોઓફિશિયન્ટ ફ્રિક્શનને દર્શાવવા માટે કયો સિમ્બલ એટલે કે ચિહ્ન વપરાય છે? તો ઓપ્શન એ, આલ્ફા, બી મ્યુ, સી બીટા અને ડી ગામા. તો આનો જવાબ છે ઓપ્શન નંબર બી, મ્યુ. ત્યારબાદ 41મો પ્રશ્ન, લુબ્રિકન્ટનો હેતુ શું છે એટલે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લુબ્રિકન્ટ? તો ઓપ્શન એ, દબાણ વધારવા માટે, બી ઘર્ષણ વધારવા માટે, સી ઘર્ષણ ઘટાડવા માટે અને ડી દબાણ ઘટાડવા માટે. તો
છે ઓપ્શન નંબર સી ઘર્ષણ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન. ત્યારબાદ 42મો પ્રશ્ન, મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે? તો ઓપ્શન એ કેરોસીન, બી પેટ્રોલ, સી પાણી અને ડી લુબ્રિકન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લુબ્રિકન્ટ. ત્યારબાદ 43મો પ્રશ્ન, સમતલ વર્તુળ પર ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો ઓપ્શન એ કેન્દ્ર ઉપર, બી તેની ત્રિજ્યા પર ગમે ત્યાં, સી તેના પરિઘ પર ગમે ત્યાં અને ડી તેના વ્યાસ પર ગમે ત્યાં. તો આનો સાચો જવાબ છે એ કેન્દ્ર પર એટલે કે એટ ઇટ્સ સેન્ટર. તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલ છે જેનું સીજી એટલે કે ગુરુત્વ સેન્ટર ઓફ ગ્રેવિટી વર્તુળના કેન્દ્રમાં આવેલું હોય છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ભૌમિતિક આકારમાં તેના પાયા ઉપર તેની ઊંચાઈના ત્રીજા ભાગ ઉપર ગુરુત્વ કેન્દ્ર આવેલું હોય છે? તો ઓપ્શન એ ચોરસ એટલે કે સ્ક્વેર, બી સમાંતર સમબાજુ ચતુષ્કોણ, સી ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ અને ડી શંકુ એટલે કે કોન. તો આનો સાચો જવાબ છે સી ત્રિકોણ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણ હોય છે એના પાયા પર તેની ઊંચાઈના ત્રીજા ભાગ પર સીજી એટલે કે ગુરુત્વ કેન્દ્ર આવેલું હોય છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો 45થી જે 50 પ્રશ્નો છે 6 એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, લોક નટ અથવા ચેક નટ ખાલી જગ્યા પર ચેમ્ફર્ડ હોય છે? તો એ ઉપરની બાજુ એટલે કે અપર સાઈડ, બી નીચલી બાજુ એટલે કે લોઅર સાઈડ, સી બંને બાજુ એટલે કે બોથ સાઈડ અને ડી કોઈ બાજુ નહીં એટલે કે નોન સાઈડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંને બાજુ એટલે કે બોથ સાઈડ. ત્યારબાદ 46મો પ્રશ્ન, રિવેટ્સ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ રિવેટની લંબાઈ, બી હેડનો વ્યાસ, સી નોમિનલ વ્યાસ અને ડી આ તમામ એટલે કે ઓલ ઓફ ધેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોમિનલ વ્યાસ એટલે કે નોમિનલ ડાયામીટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, નીચેનામાંથી કયું કામચલાઉ ફાસ્ટનિંગ છે? તો ઓપ્શન એ વેલ્ડેડ, બી ચાવીઓ, સી રિવેટ્સ અને ડી સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્રૂ. ત્યારબાદ 48મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રિવેટનો મુખ્ય ભાગ નથી? તો ઓપ્શન એ હેડ, બી શંક, સી બિંદુ એટલે કે પોઈન્ટ અને ડી ટેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બિંદુ એટલે કે પોઈન્ટ. ત્યારબાદ 49મો પ્રશ્ન, મેટ્રિક થ્રેડનો થ્રેડ કોણ ખાલી જગ્યા છે એટલે કે એંગલ કેટલો છે? તો ઓપ્શન એ 90 ડિગ્રી, બી 60 ડિગ્રી, સી 30 ડિગ્રી અને ડી 120 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 60 ડિગ્રી એટલે કે 60 અંશ. ત્યારબાદ 50મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલ સામાન્ય હેતુ માટે રિવેટ હેડ ખાલી જગ્યા છે? તો મિત્રો આ રીતે આકૃતિ આપેલ હશે અને ઓપ્શન એ સ્નેપ, બી પાન, સી કાઉન્ટર શંક અને ડી ફ્લેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાઉન્ટર શંક. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો 51થી જે 75 પ્રશ્નો છે એ એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, સામાજિક અને વ્યાવસાયિક માટે આવશ્યક જીવન કૌશલ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ અંગ્રેજી શીખવું એટલે કે લર્નિંગ ઇંગ્લિશ, બી માતૃભાષા શીખવી, સી વિદેશી ભાષા શીખવી અને ડી વધુ ભાષા શીખવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અંગ્રેજી શીખવું એટલે કે લર્નિંગ ઇંગ્લિશ. ત્યારબાદ 52મો પ્રશ્ન, તમારા બોસને સંબોધતી વખતે તમારે ખાલી જગ્યા. તો ઓપ્શન એ અભદ્ર એટલે કે અશિષ્ટ, બી અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ, સી ઔપચારિક એટલે કે ફોર્મલ અને ડી અભિવ્યક્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઔપચારિક એટલે કે ફોર્મલ. ત્યારબાદ 53મો પ્રશ્ન, હાય તમે કેમ છો શું છે આ ખાલી જગ્યાના ઉદાહરણો છે? તો ઓપ્શન એ ઔપચારિક સંચાર, બી અનૌપચારિક સંચાર, સી નમ્ર સંચાર અને ડી અશિષ્ટ સંચાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અનૌપચારિક સંચાર એટલે કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 54મો પ્રશ્ન, જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે પહેલાં શું કહો છો? તો ઓપ્શન એ આવજો એટલે કે ગુડ બાય, બી શુભ દિવસ એટલે કે ગુડ ડે, સી મળીએ એટલે કે સી યુ અને ડી સુપ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સુપ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન, પ્રિન્સિપાલે મનોજને બોલાવ્યો, પ્રિન્સિપાલે ખાલી જગ્યા પૂછ્યું CTS પરીક્ષા માટે ખાલી જગ્યા હોલ ટિકિટ બતાવો. તો ઓપ્શન એ તેને તેની, બી તે તેની, સી તેની તેણી તેના અને ડી તેણી અને તેને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેને અને તેની એટલે કે હિમ અને હિઝ. ત્યારબાદ 56મો પ્રશ્ન, ક્રિયાપદના સાચા ભૂતકાળ સાથે ખાલી જગ્યા પૂરો. મેં ગઈકાલે મૂવી જોઈ હતી એટલે કે આઈ ખાલી જગ્યા એ મૂવી યસ્ટરડે.
તો ઓપ્શન એ અહીંયા વોચ, બી એમ વોચિંગ, સી વોચિડ અને ડી વિલ વોચ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોચિડ. ત્યારબાદ 57મો પ્રશ્ન, ડિવાઇસનું એક વચન સ્વરૂપ ખાલી જગ્યા છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડિવાઇસ. ત્યારબાદ 58મો પ્રશ્ન, ગઈકાલે કરેલી જાહેરાત બિનજરૂરી હતી, યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેડ. ત્યારબાદ 59મો પ્રશ્ન, યોગ્ય પ્રશ્નાર્થ શબ્દ સાથે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા થયું ગઈકાલની રમત સાથે ખોટું. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે જ્યાં એટલે કે વેર, બી શું એટલે કે વોટ, સી ક્યારે એટલે કે વેન અને ડી કોણ એટલે કે હુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શું એટલે કે વોટ. ત્યારબાદ 60મો પ્રશ્ન, પેસિવ વોઇસમાં ટૂંકના ક્રિયાપદને બદલો. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોટ ટેકન અથવા તો વેર ટેકન એટલે કે લેવામાં આવ્યું અથવા તો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 61મો પ્રશ્ન, યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. પ્લમ્બર હમણાં જ નળ ફિટ કરે છે એટલે કે ધ પ્લમ્બર ખાલી જગ્યા ધ ટેપ ઓનલી નાવ. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇઝ ફિટિંગ. ત્યારબાદ 62મો પ્રશ્ન, જ્યારે તમે તાલીમાર્થી પાસેથી સ્ક્રૂડ્રાઈવર લો છો ત્યારે તમારે કહેવું જોઈએ. તો ઓપ્શન એ મને તમારું સ્ક્રૂડ્રાઈવર આપો, બી શું તમે મને તમારું સ્ક્રૂડ્રાઈવર આપી શકો છો, સી તમારી પાસે કેટલું સુંદર સરસ સ્ક્રૂડ્રાઈવર છે અને ડી કોઈ નહીં એટલે કે નોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શું તમે મને તમારું સ્ક્રૂડ્રાઈવર આપી શકો છો એટલે કે કેન યુ ગીવ મી યોર સ્ક્રૂડ્રાઈવર. ત્યારબાદ 63મો પ્રશ્ન, ભવ્ય વિશાળ પાત્રો, લાંબો, ચોરસ, તેજસ્વી, તીક્ષ્ણ, સખત તે શેના ઉદાહરણો છે. તો ઓપ્શન એ શબ્દોનું વર્ણન, બી ક્રિયા શબ્દો, સી સર્વનામ અને ડી નામકરણ શબ્દો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શબ્દોનું વર્ણન એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ. ત્યારબાદ 64મો પ્રશ્ન, ટેબલ, વાયર, સોકેટ, કેબલ, હથોડી, ખીલી, પાઇપ, મોટર, રેફ્રિજરેટર તે શેના ઉદાહરણો છે. તો ઓપ્શન એ ક્રિયા શબ્દો, બી સર્વનામ, સી શબ્દોનું વર્ણન અને ડી નામકરણ શબ્દો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નામકરણ શબ્દો એટલે કે નેમિંગ વર્ડ્સ. ત્યારબાદ 65મો પ્રશ્ન, ફેક્સ કરો, માપો, ખેંચો, ઉપાડો, ગ્રાઇન્ડ કરો, મિક્સ કરો, ઓપરેટ કરો આ ઉદાહરણ કયા છે. તો ઓપ્શન એ સર્વનામ, બી ક્રિયા શબ્દો, સી શબ્દોનું વર્ણન અને ડી નામકરણ શબ્દો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રિયા શબ્દો એટલે કે એક્શન વર્ડ્સ. ત્યારબાદ 66મો પ્રશ્ન, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન શેના ઉદાહરણો છે. તો ઓપ્શન એ ડિઝાઇન, બી વિરામ ચિહ્નો, સી ઔપચારિક સંચાર અને ડી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિરામ ચિહ્નો. ત્યારબાદ 67મો પ્રશ્ન, જ્યારે તમે કોઈ વિષય પર ચર્ચા કરો છો ત્યારે તમે શું કહો છો. તો ઓપ્શન એ તમે શરૂ કરો, બી મને કહેવા દો, સી ચાલો ચર્ચા કરીએ અને ડી ચાલો સમાપ્ત કરીએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાલો ચર્ચા કરીએ એટલે કે લેટ્સ ડિસ્કસ. ત્યારબાદ 68મો પ્રશ્ન, જ્યારે તમે નમ્રતાપૂર્વક અસંમત હો ત્યારે તમે શું કહો છો. તો ઓપ્શન એ હું ભયભીત છું કે મારે અસંમત થવું પડશે, બી તું ખોટો છે, સી હું સાચો છું અને ડી તે સાચો છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હું ભયભીત છું કે મારે અસંમત થવું પડશે એટલે કે આઈ એમ અફેર્ડ આઈ હેવ ટુ ડિસએગ્રી. ત્યારબાદ 69મો પ્રશ્ન, તમને સોમવાર સુધીમાં આપેલ સોંપણી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે આ એક ઉદાહરણ છે. તો ઓપ્શન એ અસભ્ય સંચાર, બી ઔપચારિક સંચાર, સી અનૌપચારિક સંચાર અને ડી કોઈ નહીં એટલે કે નોન. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઔપચારિક સંચાર એટલે કે ફોર્મલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 70મો પ્રશ્ન, હાવભાવ, ચહેરાના હાવભાવ, આંખનો સંપર્ક તે શેના ઉદાહરણો છે. તો ઓપ્શન એ મૌખિક વાતચીત, બી અમૌખિક વાર્તાલાપ, સી અભિનય કુશળતા અને ડી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અમૌખિક વાર્તાલાપ એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 71મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. આ વિસ્તાર ખાલી જગ્યા છે કારણ કે તેમાં આવેલા મકાનોની કિંમત ઘણી છે. તો ઓપ્શન એ સુંદર એટલે કે બ્યુટીફુલ, બી સારો એટલે કે ગુડ, સી ખર્ચાળ એટલે કે મોંઘો અને ડી જગ્યા ધરાવતો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ખર્ચાળ એટલે કે મોંઘો જેને અંગ્રેજીમાં એક્સપેન્સિવ કહેવાય છે.
ત્યારબાદ 72મો પ્રશ્ન, યોગ્ય શબ્દોનું વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. મારા શહેરના રસ્તાઓ ખાલી જગ્યા સ્થિતિમાં છે. તો ઓપ્શન એ સારી એટલે કે ગુડ, બી ખર્ચાળ એટલે કે મોંઘી, સી સુંદર એટલે કે બ્યુટીફુલ અને ડી સલામત એટલે કે સેફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સારી એટલે કે ગુડ. ત્યારબાદ 73મો પ્રશ્ન, યોગ્ય શબ્દોનું વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. તો ઓપ્શન અહીંયા વાક્ય આપ્યું છે, સુંદર ફૂલો સાથેનો ખાલી જગ્યા બગીચો છે. તો ઓપ્શન એ સારો એટલે કે ગુડ, બી જગ્યા ધરાવતો, સી મોટો એટલે કે બિગ અને ડી સુંદર એટલે કે બ્યુટીફુલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સુંદર એટલે કે બ્યુટીફુલ. ત્યારબાદ 74મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. અમારા ઘર પાસે ખાલી જગ્યા રમતનું મેદાન છે. તો ઓપ્શન એ જગ્યા ધરાવતું, બી મોટું, સી સુંદર અને ડી સારું એટલે કે ગુડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મોટું એટલે કે બિગ, એટલે કે ધેર ઇઝ એ બિગ પ્લે ગ્રાઉન્ડ નિયર અવર હાઉસ. ત્યારબાદ 75મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. મારા પડોશમાં ખાલી જગ્યા એપાર્ટમેન્ટ છે. એટલે કે ધેર આર ખાલી જગ્યા એપાર્ટમેન્ટ ઇન માય નેબરહુડ. તો અહીંયા ઓપ્શન આપે છે ખર્ચાળ, બી સુંદર, સી સારો અને ડી જગ્યા ધરાવતો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જગ્યા ધરાવતો એટલે કે સ્પેસિયસ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું.